પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. ગીતશાસ્ત્ર 119 અને 165મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, તારા નિયમ પર પ્રેમ રાખનારાને બહુ શાંતિ મળે છે, તેઓને ઠોકર ખાવાનું કંઈ કારણ નથી. આજે આપણે જોઈએ છીએ તો ઘણી બાબતમાં આપણે ઠોકર ખાઈએ છીએ. શા માટે ઠોકર ખાઈએ છીએ? કેમ કે ઈશ્વરના નિયમ પર, દેવના નિયમ પર આપણે પ્રેમ રાખતા નથી. એને પાળવાને માટે આપણે કાળજી રાખતા નથી. એટલા માટે આપણે ઠોકરના ભોગ બનીએ છીએ. લૂકની લખેલી સુવાર્તામાં લખવામાં આવ્યું છે, ઠોકર ખાવાના પ્રસંગ ન આવે એવું બનતું નથી. ઠોકર ખાવાના પ્રસંગો આવે છે, પરંતુ જ્યારે આપણે સાવધાન રહીએ છીએ ત્યારે એમાંથી બચી જઈએ છીએ. આ કલમ જણાવે છે કે ઠોકર ખાવાનું કંઈ કારણ નથી. ક્યારે? જ્યારે દેવના નિયમો પર પ્રેમ રાખીએ છીએ ત્યારે આપણને બહુ શાંતિ મળે છે અને આપણને ઠોકર ખાવાનું કારણ મળતું નથી, કારણ હોતું નથી. છાસવારે આપણે છેતરાઈ જઈએ છીએ, ઠોકર ખાઈએ છીએ. પરંતુ જ્યારે આપણે પ્રભુને બરાબર પકડી લઈએ છીએ, એમના નિયમને, એમના વચનને બરાબર પકડી રાખીએ છીએ, એવા સમયમાં ઠોકર ખાવાનું કંઈ બનતું નથી. તમારા અને મારા જીવનમાં આપણે ઘણી વખત ઠોકર ખાધી છે, એટલા માટે કે આપણે પ્રભુથી થોડા દૂર ગયા. પરંતુ જ્યારે પ્રભુને પ્રેમ કરીએ છીએ, એવા સમયે પ્રભુ આપણને ઠોકર ખાતા બચાવી લે છે. રસ્તામાં એવા પથરાવો હોય છે જે આપણા પગોની સાથે ઠોકરરૂપ બની જાય છે. આજનો સમય અલગ છે, ઘોડાગાડીઓનો સમય છે, વાહનોનો સમય છે, પરંતુ તે સમયમાં બધી રીતે આવી રીતના હતું. બધામાંથી પ્રભુ એ પ્રમાણે એમને ઠોકર ખાતા બચાવતા હતા અને એવી રીતના પ્રભુ તેમના લોકોનું રક્ષણ કરતા હતા. આજે પ્રભુ આપણને જણાવી રહ્યા છે કે તમે પણ મારા ઉપર પ્રેમ રાખશો તો તમને બહુ શાંતિ મળશે. આપણે ઘણી વખત શાંતિના અભાવે જીવી રહીએ છીએ. શાંતિ આપણામાં હોતી નથી. પ્રભુ ખુદ શાંતિના સરદાર છે, તો છતાં આપણા જીવનમાં શાંતિ નથી. કેમ કે આપણે પ્રભુની સ્તુતિ કરતા નથી. ઉપરની કલમમાં જણાવે છે, તારા યથાર્થ ન્યાય વચનોને લીધે હું રોજ 7 વાર તારી સ્તુતિ કરું છું. નિર્ણય નથી કર્યો દાઉદે. શું કરે છે? ઓલરેડી હું 7 વાર પ્રભુની સ્તુતિ કરું છું. અને 7 વાર આ વ્યક્તિ પ્રભુની સ્તુતિ કરતું હોય, એનો મતલબ કે એ પ્રભુના નિયમ ઉપર પ્રેમ રાખે છે. અને પ્રભુના નિયમો પર પ્રેમ રાખવાથી એને બહુ શાંતિ પણ મળે છે અને તેઓને ઠોકર ખાવાનું કંઈ કારણ મળતું નથી. તમે અને હું જ્યારે સ્તુતિમાં મન લગાડીએ છીએ, ઓટોમેટિક આપણે કોઈ બી પરિસ્થિતિ હોય એમાં પ્રભુમાં મન લગાડીએ છીએ, સ્તુતિમાં મન લગાડીએ છીએ, પ્રભુના ગુણગાન ગાવાને માટે મન લગાડીએ છીએ, એવા સમયમાં પ્રભુ આપણને શાંતિ આપે છે. શાંતિ એમાં જ આવી નથી જતી. પ્રભુના ભજનથી, પ્રભુના નિયમ પાળવાથી અને પ્રભુની સ્તુતિ કરવાથી મળે છે. બહુ સિમ્પલ રસ્તો છે, પરંતુ આપણે સ્તુતિને બાદ કરી દેવા માગીએ છીએ અને પછી શું કરીએ છીએ કે આપણી રીતે શાંતિ હાસિલ કરવાને માટે કોશિશ કરીએ છીએ, પરંતુ શાંતિ મળતી નથી. જે પ્રભુ માટે કામ કરવાનું હતું એ તો આપણે કર્યું નથી. સ્તુતિના અર્પણો ચઢાવ્યા જ નથી અને આપણને શાંતિ જોઈએ છે, તો એ કેવી રીતના પ્રાપ્ત થશે? એ પ્રાપ્ત થશે નહીં. આપણે કામ અધૂરું છોડ્યું છે પ્રભુના માટે, તો પ્રભુ પણ નહીં શાંતિ આપીને આપણું કામ અધૂરું મૂકશે અને આપણા જીવનમાં ઠોકરો આવશે. આ દિવસોમાં આપણે વિચાર કરીએ કે પ્રભુના રાજ્યને માટે આપણે શું કામ કરીએ છીએ. પ્રભુની સ્તુતિ આપણે કેટલા સમયમાં કરીએ છીએ. આ કોણ હતા? 7 વાર સ્તુતિ કરવાવાળા કોણ હતા? એના જીવનમાં કંઈ નવરાશની ફળો નહીં હતી. એ તો રાજા હતો, એ પ્રભુનો ભક્ત હતો, રાજા હતો. એના હાથ નીચે ઘણા બધા કામો હતા, સૈનિકો હતા, લોકો હતા, સેનાપતિઓ હતા. પ્રજાને લઈને ચાલવાનું હતું, પરંતુ એને પડેલી હતી નહીં. એના જીવનમાં, એના દરબારમાં આવા પ્રશ્નોમાં પ્રભુ એને
ઠોક્કર ખાવા દેતો નહીં હતો, કેમ કે એ ગમે તે થાય પણ પ્રભુની સ્તુતિમાં આગળ હતો. સમય થાય એટલે પ્રભુની સ્તુતિ કરતો હતો. રોજ 7 વાર હું સ્તુતિ કરું છું. 7 વાર હું સ્તુતિ કરું છું. એક રાજાને જો 7 વાર સ્તુતિ કરવાને માટે સમય મળતો હોય તો તમે અને હું કોણ છે? આપણે પણ સ્તુતિ કરી શકીએ છીએ. ઘણા બધા સેવકો છે, એમને પણ પ્રભુના ચરણોમાં જવાને માટે સમય નથી મળતો. ઘણા બધા લોકો શું કરે છે, સંતો ભક્તો એવા પણ છે કે જે કેટલાય લોકો એ લોકોને મળવાને માટે એ લોકોની પાસે કેટલાય કામો હશે, એ સાઈડ ઉપર કરીને પ્રભુને મળવાને માટે આ પ્રભુના દાસો જશે. એમને ખબર છે લોકોને મળવા કરતાં પ્રભુને મળવામાં ભલાઈ છે. જો હું લોકોને જ મળતો રહીશ, પ્રભુને નહીં મળીશ, તો આ લોકો ક્યાં ગાયબ થઈ જશે ખબર નહીં પડશે. એટલા માટે આ દાઉદ ભક્તને બરાબર ખબર હતી અને તેથી એ રોજ 7 વાર સ્તુતિ કરવાનું ચૂકતો નહીં હતો. સ્તુતિ કરીને શાંતિ પ્રાપ્ત થતી હતી. સ્તુતિ કર્યા પછી પ્રભુ એટલા મહાન દેવ છે, એ આપણને શાંતિ વગર રહેવા દેશે કે? સ્તુતિ કર્યા પછી ઓટોમેટિક શાંતિ મળે છે. તો આપણે શા માટે નાહકના અશાંતિના ભોગ બનીએ છીએ? આપણે કેમ ઠોક્કરનું કારણ બનીએ છીએ? આપણે કેમ આપણા જીવનમાં ઠોક્કર આપણા જીવનમાં વાગે છે? કેમ કે આપણે સ્તુતિ ચૂકી જઈએ છીએ, પ્રભુનો મહિમા ચૂકી જઈએ છીએ અને પછી આપણું કામ આપણે પ્રભુને આપ્યું નથી, પરંતુ પ્રભુ આપણા માટે કંઈ કામ કરે એવું તેઓ ઈચ્છા રાખે છે. આ દિવસોમાં વધુને વધુ તેમના મહિમાને માટે આપણે ઉપયોગી બનતા રહીએ. તેમના રાજ્યને માટે આપણે આગળ અને આગળ વધતા રહીએ. પ્રભુ મહાન છે, પ્રભુ સર્વશક્તિમાન છે અને તેમને શોભે ગમે એવું જીવન આપણે જીવવાનું છે અને તેમના રાજ્યને માટે આગળ વધવાનું જરૂર છે. એને મહિમા આપતા રહીએ તો પછી આપણા જીવનમાં પણ શાંતિ આવશે અને આપણે નાહકના ઠોકર ખાતા બચી જઈશું. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોને ઠોક્કર ખાતા બચાવી લેજો. અનેક પ્રશ્નો હશે, એમાં અશાંત હશે, પરંતુ પ્રભુ તમારી દિવ્ય શાંતિ એમના જીવનમાં આપજો એવી કૃપા માગીએ છીએ. એ લોકો પણ દરરોજ તમને સ્તુતિના અર્પણો ચડાવે. જેટલી વાર સમય મળે તેટલી વાર પ્રભુ તમારે આગળ ઝૂકી જાય, સ્તુતિના અર્પણો ચડાવે અને એવી રીતના તમારો મહિમા પ્રગટ કરતાં આગળ અને આગળ વધે કે જેથી એમનું જીવન સુખમાં, શાંતિમાં અને આબાદાનીમાં ઠોક્કર વગરનું જીવન બને એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. તમામ શ્રોતાજનોને એ પ્રમાણે કાર્ય કરવાને માટે મદદ કરો. આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.